જો તમારે ભક્તિની શક્તિ જોવી છે તો વેલકમ ટુ ધીસ પ્લેસ. જો તમારે કુદરતના ખોળે પોતાનામાં ખોવાઈ જવું છે તો ધીસ પ્લેસ ઇઝ જસ્ટ ફોર યુ. જો તમારે ઝરણામાં પલળતા પગ અને નીતરતા મન સાથે રમવું છે તો યુ શુડ એડ ધીસ પ્લેસ ટુ યોર ટ્રાવેલ ડાયરી. કેમ કે આ છે અમદાવાદથી સફર શરૂ કરશો તો ફટાક કરતા 1.5 કલાકમાં જ્યાં પહોંચી જશો એ અરવલ્લી. મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારે. હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. હે મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારે. સાચું કહેજો, આ નામ સાંભળતા જ તમને પણ યાદ આવ્યું હતું ને? મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી. પાયલ પણ જીવનમાં જમાવટ થાય એવી જ હુંડી સાથે પહોંચી ગઈ શામળાજીના શરણે. ભારતની પ્રાચીનતમ ગિરિમાળાઓમાંથી એક, લગભગ 692 કિલોમીટરનો વ્યાપ ધરાવતી, જૈવ વિવિધતા અને અફાટ કુદરતી સૌંદર્યથી ભરપૂર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને થોડા અંશે દિલ્હી સુધી વ્યાપ્ત અરવલ્લીની ગોદમાં અમે ફરવા માટે નીકળ્યા. 15 ઓગસ્ટ 2013 સાબરકાંઠાના એક હિસ્સાને અલગ કરીને અરવલ્લી જિલ્લો બનાવવામાં આવ્યો અને એના ભાગમાં આવ્યું કરોડોની આસ્થાનું કેન્દ્ર શામળાજી મંદિર. ચૌલુક્ય શૈલીના સ્થાપત્યો મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ જાણે હાથી તમારા પર કળશ ઢોળીને સ્વાગત કરતા હોય. પથ્થરો પર કોતરાયેલા શિલ્પ અને સ્થાપત્યો જોઈને લાગે કે હિસ્ટ્રીના અલગ જ ચેપ્ટરમાં આવી ગયા છીએ. અને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શામળિયાની ગદાધર શૈલીની મૂર્તિ જોતા જ આહાહા, તમે એ મનમોહક શામળશા શેઠના પ્રેમમાં પડી જાઓ, ભક્તિભાવમાં ખોવાઈ જતા હોવ એવું લાગે. કૃષ્ણ, આ શબ્દનો અર્થ જ આકર્ષણ થાય છે અને એટલે તમે કોઈ પણ કૃષ્ણ મંદિરમાં જાઓ ત્યાં સ્વરૂપ ભલે અલગ અલગ હોય પણ પ્રેમનું ભાવ વિશ્વ તમને તમારા મનમાં રહેલા ભાવ પ્રમાણે દર્શન આપી દે. આ કેવું દૈવીય સ્વરૂપ છે નહીં, જેને યુગાંતરથી લોકો આવી જ શ્રદ્ધાથી ચાહતા આવ્યા છે. મંદિરનું તોરણવાળું પ્રવેશદ્વાર, તોરણનું સુંદર સ્થાપત્ય, સામે જ ગર્ભગૃહ અને સ્થાપિત ઠાકોરજીની ઉત્તરાભિમુખ પ્રતિમા. મંદિરનું બાંધકામ 10મી કે 11મી સદીમાં થયું હોવાની સંભાવના છે. મંદિર પોતાની શૈલી પ્રમાણે જ 3 ભાગોમાં વહેંચાયેલું છે: સભાખંડ, અંતરાલ અને ગર્ભદ્વાર. દિવાલો પર સુંદર કોતરણીથી લઈ મહાભારત, રામાયણના પ્રસંગો કોતરાયેલા છે. ઇન્દ્ર, અગ્નિ, ઇન્દ્રાણી, બ્રહ્માણી અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે અને એટલે જ શામળાજીનું મંદિર કરોડો લોકોની શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમથી જ નહીં પણ સ્થાપત્યના બેનમૂન નમૂના તરીકે પણ જોવાય છે. હવે તમે શામળાજી જાઓ ને ત્યારે શાંતિથી આ કોતરણી પણ જોજો. મંદિરની ઉર્જાનો અહેસાસ અને સદીઓ પહેલા પણ માણસની સર્જનની વિશાળ શક્તિનો તમને અહેસાસ થશે. અને જુઓ, ત્યાં દૂર તમને દેખાશે મેશ્વો નદી પર બાંધવામાં આવેલો ડેમ અને ઉર્જાનો સ્ત્રોત એવો મબલખ પાણીનો જથ્થો
આ હા હા હા, જ્યાં જ્યાં નજર તમારી જાય ત્યાં ત્યાં તમારી દ્રષ્ટિ ઠરી જાય. તમે નેશનલ હાઈવે 8 પરથી જ્યારે શામળાજી પાસેથી પસાર થાવ છો તો તમને જે અપ્રતિમ સુંદરતાનો અહેસાસ થાય છે એમાં એ શામળાજી મંદિરની પાછળ આવેલો મેશ્વો ડેમ પણ જવાબદાર છે. તમે મંદિરથી નીકળી અને મેશ્વો ડેમ જવા નીકળો ત્યારે વચ્ચે તમને મહાદેવની વિશાળ પ્રતિમા દેખાશે, જેનું નામ છે વિશ્વનાથ મહાદેવ. જ્યાં હરિ અને હર બંને હોય ત્યાં બીજું કહેવાનું જ શું. અને આ જુઓ, કોઈ પણ મહાદેવની ધ્યાન મુદ્રાવાળી મોટી મૂર્તિ જોઈ નથી કે બસ પગની પલાઠી વાળીને ધ્યાન કરતા હોય એમ બેસી જવાનું, પછી ભલે ને મૂળ ધ્યાન આપણું ફોટો કેવો આવશે એમાં હોય. તમે પણ મહાદેવ આગળ આ રીતે કોઈ દિવસ ફોટો પડાવ્યો છે? ભલે ખાલી ફોટો માટે, પણ થોડી સેકન્ડ્સનું જે ધ્યાન છે એનો આનંદ તો કેટલો સુંદર રહેતો હશે. આવી જ બીજી એક ધ્યાનમાં લીન થઈ જવાની, કાન પર અથડાતું બ્યુટીફુલ નેચરલ મ્યુઝિક સાંભળવાની અને પછી મોજ કરવાની જગ્યાએ તમને લઈ જઈએ. નદી કિનારે ઠંડીની સવારે વાત્રકને કાંઠે જે મજા ગરમા ગરમ મેગી ખાવાની છે દોસ્ત, જીવનનું અસલી સુખ તો અહીંયા જ છે. તમને ક્યારે એવું થાય છે કે શું યાર આ દરરોજની જફા ને ઝંઝટ છોડો, ક્યાંક નિરાંતે જઈને બેસી જઈએ. તમારી સિસ્ટમમાં F5 બટન દબાવવાની એટલે કે રિફ્રેશ થવાની જરૂર છે. ક્યાંક જવું છે તો આ મોસમ, વાત્રકનો કિનારો અને ઝાંઝરીનો વોટરફોલ તમારા માટે જ બન્યો છે. અમદાવાદથી ખાલી 70 કિલોમીટરનો ડિસ્ટન્સ એન્ડ વેલકમ ટુ ધી અનધર વર્લ્ડ. શું કામ અલગ છે આ દુનિયા? કેમ કે અહીંયા સાંભળવા માટે પક્ષીઓના અવાજથી લઈને પાણીનું ખળખળ મ્યુઝિક છે. ઘણા લોકો કહે છે કે આ અવાજ મનનું હિલિંગ કરે છે. શરીરને સારું ન લાગે, બીમાર હોઈએ તો 4 દિવાલોમાં પેક થઈને આરામ કરવો પડે, પણ મનને સારું ન લાગે તો બધા જ દરવાજા ખોલીને કુદરતના ખોળે જવાનું, અને પછી તો યુ વિલ ફાઇન્ડ એવરીથિંગ બ્યુટીફુલ એન્ડ રિફ્રેશિંગ. ઝાંઝરી વોટરફોલની મેગી જિંદગીભર યાદ રહેવાની છે. કેમ કે ઠંડા ઠંડા પાણીમાં પગ હોય, ઝરણાના છાંટા ઉડતા હોય, તાજી હવા વાળની લટો ઉડાડતી હોય ત્યારે મોંમાં જતી ગરમા ગરમ મેગી ઓર સ્વાદિષ્ટ થઈ જાય છે. અને એમાંય એના મેકિંગની પ્રોસેસ ભલે એકદમ નોર્મલ અને ઘર જેવી જ હોય, પણ પેલું કહેવાય છે ને કે પાણીની પણ ફ્લેવર હોય છે, એમ અહીંયા તો વહેતું પાણી અને હવાની અરોમા આ બધું ભળી જાય પછી તો ભયો ભયો. જીવનમાં બીજું જોઈએ પણ શું? મોજ મોજ ને મોજ. પણ પાયલબેનને તો હજુ કશુંક નવું કરવું હતું, કેમ કે એમના દિમાગમાં તો એક જ ગીત ચાલતું હતું, દિલ તો બચ્ચા હૈ જી. અને પછી અમને મળ્યા રમેશભાઈ રંગીલાવાળા. રંગીલા ગામ નથી, પણ આ મહાશય જે સાથે ઊભા છે એ ઊંટનું નામ છે રંગીલા, અને એટલું પ્યારું ઊંટ છે કે રંગીલાના નામથી હવે રમેશભાઈ ઓળખાય છે. તમે ઝાંઝરી વોટરફોલ જાઓ અને રમેશભાઈને શોધવા હોય તો કહેજો રંગીલાવાળા રમેશભાઈને મળવું છે. ઊંટની સવારી તમે બીચ પર તો કરી જ હશે, પણ વોટરફોલ પાસે ઉબડ ખાબડ પથ્થરોની વચ્ચે ઊંટની સવારીની મોજ જ કંઈક અલગ છે. ઉપર બેઠા હોય ત્યારે એવું લાગે કે આજ મેં ઉપર આસમાન નીચે. ઊંટ હલે અને આપણે સાથે જે હલીએ બોસ, ઓ બાપરે! સૌથી ગજબ મજા તો ઊંટ નીચે બેસે ત્યારે આવે. એનો પગ ભમ કરતા નીચે પડે અને આપણે જાતે ભમ થઈ જતા હોય એવું લાગે. પણ જો કે લોકો કેવા કેવા એડવેન્ચર કરતા હોય છે, એની સામે ઊંટની સવારી એ તો ખાલી ઝાંખી છે, પણ ઝાંઝરીની અસલી મજા એ ઊંટની સવારીમાં પણ છે.
અરવલ્લીમાં ખાલી આટલું જ નથી હો. હા, સેન્ટરમાં શામળાજી ખરું. શામળાજીથી તમે નીકળો એટલે શામળવન ફરવાનું ન જ ભૂલતા. મોટા શહેરોના મોટા બગીચામાં તો તમે ફરતા જ હશો, પણ નાના જિલ્લાના મોટા બગીચા તમારું દિલ જીતી લેશે. અહીંયા એટલા સરસ બાંબુ છે, ક્રિએટિવ રીતે ડેકોર કર્યો હોય એવો સુંદર ગાર્ડન છે. અને બાળકોને તો ભાઈ મજા સાથે મતલબ. એમને તો લસરપટ્ટી મળી જાય એટલે જાણે વાર્તા પૂરી. શામળવનની અસલી મજા તો બચ્ચાઓને આવશે, કેમ કે ખાલી લસરપટ્ટી નહીં, સિંહ, વાઘ, રીંછ આ બધાની વાર્તાઓ લખેલી છે ત્યાં. શામળવન એકચ્યુઅલી અરવલ્લીની શાન છે, કેમ કે મંદિરની આજુબાજુ નાના બાળકોના એન્ટરટેનમેન્ટનું શું? એનો જવાબ તમે ત્યાં જશો એટલે મળી જવાનો છે. તમે મૂવીમાં સીન જોતા હશો કે મંદિરના ગુંબજ પરથી એક સાથે પક્ષીઓ ઉડે છે અને એક સરસ મજાનું દ્રશ્ય બને છે. જુઓ, ડિટ્ટો આવો જ સીન તમે ક્યાંક જોયેલો હશે. એવા જ સિનેમેટિક, મેજિકલ અને છતાંય શાંત વાતાવરણમાં ક્યાંય જવું છે તો ભિલોડા તાલુકામાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર તમારી રાહ જુએ છે. માન્યતા પ્રમાણે 1300 વર્ષ જૂનું શિવ મંદિર, બહાર આવેલું ભૃગુકુંડ, સ્વયંભૂ શિવલિંગ અને શિવ સાથે પ્રકૃતિનું અદ્ભુત મિલન છે આ જગ્યાએ. આ જગ્યા ભુવનેશ્વર મહાદેવ તરીકે પણ જાણીતી છે. ભૃગુકુંડના જળને ગંગા જેટલું પવિત્ર મનાય છે. અને ભૃગુ ઋષિના પુત્ર ચ્યવન ઋષિનું મંદિર પણ અહીંયા છે. હાથમતી નદીનું મિલન અને ઇન્દ્રાસી બેકવોટરની વચ્ચે આવેલું આવું અદ્ભુત સ્થળ તમારા અંતર્મનને તૃપ્ત કરવા માટે પૂરતું છે. બસ આમ જ આવી સમી સાંજે નિરાંતે ખેતરમાં બેસીને ચાની ચુસ્કી માણતા, યાદોને ડાયરીમાં ભરતા, સૂરજનો સોનેરી રંગ શરીર પર સજાવીને, લાઈફની ગોલ્ડન ટ્રીપ અને ગોલ્ડન મેમરીઝને વાગોળતા વાગોળતા, આથમતા સૂરજને બાદ ભરીને ફરી બહુ જલ્દી આવીશું અરવલ્લીની ગિરિકંદરાઓમાં ફરવા, અહીંયાના લોકજીવનને માણવા, સરસ મજાના શિંગોડા ખાવા, જાંજરી વોટરફોલ મનાવા, રંગીલાની સફર માણવા, ઇન્દ્રાસી બેકવોટર વચ્ચે મહાદેવના આશીર્વાદ લેવા અને શામળિયાને ફરી એકવાર હુંડી આપવા, સમષ્ટિના કલ્યાણની અભ્યર્થના પહોંચાડવા. ટૂંકમાં જેને જે જોઈતું હોય એ મળી જશે અરવલ્લીની ગોદમાં.